હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે પરીક્ષાનો ડર ભગાવો, આત્મવિશ્વાસ જગાવો. મિત્રો, બોર્ડની પરીક્ષા એટલે કંઈ જિંદગીની છેલ્લી લડાઈ નથી. નમસ્તે, હું પ્રદીપસિંહ ચૌહાણ, આચાર્ય શ્રી વિવેકાનંદ વિદ્યાલય ઇકબાલગઢ. શું તમને પણ રાત્રે અચાનક એવો વિચાર આવે છે કે જો પેપર અઘરું નીકળ્યું તો, અથવા જો હું બધું ભૂલી ગયો તો? ગભરાશો નહીં. આ ડર એ વાતની નિશાની છે કે તમે તમારી મહેનત પ્રત્યે ગંભીર છો. પણ યાદ રાખજો, ડર તમને હરાવવા માટે નહીં, પણ તમને જગાડવા માટે હોવો જોઈએ. ચાલો, આજે હું તમને એવી 3 વાતો કહીશ જે તમારા મનમાંથી પરીક્ષાનો બોજ ઉતારી દેશે. 1. ડર સામે લડવાનું હથિયાર. આયોજન, સ્ટ્રક્ચર ધ કેઓસ. આપણને અંધારાથી ડર લાગે છે કારણ કે આપણને ખબર નથી હોતી કે સામે શું છે. પરીક્ષાનું પણ એવું જ છે. તો તેનો ઉકેલ એ છે કે આજે જ એક કાગળ લો, કયા પ્રકરણો આવડે છે અને કયા બાકી છે તેનું લિસ્ટ બનાવો. જ્યારે તમે તમારા ડરને કાગળ પર ઉતારશો ને, ત્યારે તે ડર નાનો થઈ જશે અને તમારો આત્મવિશ્વાસ મોટો થશે. 2. પરિણામની ચિંતા છોડો, પ્રયત્નનો આનંદ લો. આપણે પેપર કેવું જશે એ વિચારીને આજની મહેનત બગાડીએ છીએ. મહેન્દ્રસિંહ ધોની હંમેશા કહે છે, પ્રોસેસ પર ધ્યાન આપો, રિઝલ્ટ તો પ્રોડક્ટ છે. તો તેનો ઉકેલ એ છે કે તમારે આખું પુસ્તક એકસાથે નથી વાંચવાનું, માત્ર આજનું ટાર્ગેટ પૂરું કરવાનું છે. યાદ રાખજો, ટીપે ટીપે જ સરોવર ભરાય છે. 3. તમે તમારા મનના કેપ્ટન બનો, પોઝિટિવ સેલ્ફ ટોક. તમે આખો દિવસ તમારી જાતને જે કહો છો તે તમારું મન સાચું માની લે છે. જો તમે કહેશો કે મને યાદ નથી રહેતું, તો મન ભૂલી જશે. તો તેનો ઉકેલ એ કે રોજ સવારે અરીસામાં જોઈને તમારી પોતાની આંખોમાં આંખ મિલાવીને કહો કે મેં પ્રામાણિક મહેનત કરી છે, મને બધું જ યાદ છે અને હું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. આ આત્મવિશ્વાસ જ તમને વિજેતા બનાવશે. પરીક્ષાના દિવસ માટે ખાસ સલાહ. પૂરતી ઊંઘ લેજો, એટલે કે 7 કલાકની ઊંઘ લેજો. યાદ રાખજો, કોમ્પ્યુટર ગમે તેટલું ફાસ્ટ હોય, પણ જો હેંગ થઈ જાય તો કામનું નથી. તમારું મગજ પણ એવું જ છે. અને નકામી ચર્ચાઓ બંધ, એટલે કે પરીક્ષા કેન્દ્ર પર મિત્રો સાથે તે કેટલું વાંચ્યું એવા સવાલોથી દૂર રહેજો. એ માત્ર કન્ફ્યુઝન વધારશે. શાંતિની 3 સેકન્ડ. પેપર હાથમાં આવે ત્યારે આંખો બંધ કરી 3 ઊંડા શ્વાસ લો. માતા પિતાનો ચહેરો યાદ કરો અને લખવાની શરૂઆત કરો. છેલ્લી વાત જે તમારે ભૂલવાની નથી. મિત્રો, એક માર્કશીટનો ટુકડો તમારું ભવિષ્ય નક્કી નથી કરતો, પણ મુશ્કેલીમાં લડવાની તમારી ક્ષમતા તમારું ભવિષ્ય નક્કી કરે છે. તમે માત્ર વિદ્યાર્થી નથી, તમે એક યોદ્ધા છો અને આ પરીક્ષા તમારું મેદાન છે. જાઓ, તમારી મહેનતને સફળતામાં બદલી નાખો. આખો દેશ તમારી સફળતાની રાહ જોઈ રહ્યો છે. શ્રી સાર્વજનિક સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ઇકબાલગઢ સંસ્થાના પ્રમુખ શ્રી ગણેશભાઈ દેસાઈ તથા શાળાના આચાર્ય શ્રી પ્રદીપસિંહ ચૌહાણ તથા સ્ટાફ પરિવાર વતી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો પરીક્ષામાં સફળ પરિણામ મેળવે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ. આ સંદેશ તમારા એ મિત્રોને જરૂર મોકલો જે અત્યારે ટેન્શનમાં છે. તમારો એક મેસેજ કોઈની હિંમત વધારી શકે છે. આભાર.